વાવથરા વિસ્તારના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવારે ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। અગાઉ સોમવારે પણ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। વાવથરા વિસ્તારનો દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા સોમવારે સભાખંડમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ભાજપના બે સદસ્યો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો હતો। ચૂંટણી અધિકારીઓએ સભા સ્થગિત કર્યા બાદ ચૂંટણી રદ જાહેર કરતા કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષ ભરાયો હતો। પંચાયત કચેરી ચૂંટણી બહાર ચૂંટણી અધિકારીઓએ ઘેરાવ કરી દેખાવ કરતા મામલો વધુ ગરમાયો હતો। ભાજપના આંતરિક વિવાદને કારણે ચૂંટણી આગામી 27 તારીખ પર ફેલાઈ હતી અને આજે ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા કોંગ્રેસ લોકશાહીની હત્યા થયાના આક્ષેપ કર્યા છે। 11:30 નો ચૂંટણી અધિકારી દ્વારા 11:30 નો ટાઈમ આપવામાં આવ્યો હતો। કોંગ્રેસના સભ્યો 11 વાગે સભાખંડમાં આજે પણ આવી ગયા હતા, પણ ગઈકાલે જેમ અમને એક શંકા હતી કે ભાઈ આ ચૂંટણી અધિકારી શંકાસ્પદ ચૂંટણી નહીં કરે અને એ જ આજે બન્યું। ગઈકાલે અમે જ્ઞાનીબેન સાંસદ શ્રી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈને કલેક્ટરને જેને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે ચૂંટણી અધિકારી તમે બદલો, પણ આજે જાણે જોઈને ચૂંટણી અધિકારી ના બદલ્યો અને આજે જ્યારે સમય હતો 11:30 સભા ચાલુ થવાનો જે શંકા હતી પ્રમાણે આજે પણ ફરતી ચૂંટણી અધિકારી ત્યાં હાજર થયા નથી કે મારી તબિયત ખરાબ છે અને 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, 3 વાગ્યા સુધી તબિયત સારી થાય તો ચૂંટણી કરાવશું। એટલે ક્યાંક ને ક્યાંક આખી કાર્યવાહી શંકાસ્પદ છે, જાણે જોઈને ચૂંટણી ટાળે છે, સભ્યો તોડવા માટે કરીને, હોર્સ ટ્રેડિંગ કરવા માટે કરીને જે રીતે સરકારના દબાણમાં ચૂંટણી અધિકારી હાજર નથી રહ્યા એ ખૂબ જ દુઃખદ છે। આ લોકશાહીનો હનન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે। 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે, આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી। એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા બે સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના બે સભ્યો છીએ અને બહુમતી થઈ જાય, અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો। આજે 27 તારીખે ફરી પાછો સમય નિર્ધારિત થયો તો 11 વાગ્યો, ચૂંટણી અધિકારી આવતા નથી। 11:30 વાગે ખબર પડે છે કે હવે ચૂંટણી અધિકારી બીમાર થઈ ગયા છે, હોસ્પિટલમાં દાખલ થયા છે, એટલે મીટિંગ નહીં મળે, 3 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવે છે। ત્યારે મારી સરકારને કહેવું છે કે આ કાયદાથી ચાલતું શાસન છે, પણ તમે કાયદાને ઘોડીને પી જાઓ, અધિકારીઓ પર દબાણ કરો અને ત્યાં વાવથરા જિલ્લામાં જે જાણી કરીને આરએસી અધિકારી છે એના ઈશારે આખું તંત્ર કામ કરતું હોય ત્યારે એવા સંજોગોમાં લોકશાહીની હત્યા છે। સરકાર મુખ્યમંત્રીને, પંચાયત સચિવને, વિકાસ કમિશનરને તાત્કાલિક આના માટે પગલાં લેવા માટે વિનંતી કરીએ છીએ કે ત્યાં અધિકારી જો બીમાર હોય તો નવા અધિકારીની તાત્કાલિક નિમણૂક કરો। 3 વાગે બેઠક મળવી જોઈએ। સોમવારે તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કર્યાની જાહેરાત કર્યા બાદ ચૂંટણી અધિકારી ડીએન કાછડ પંચાયત બહાર નીકળ્યા હતા, જ્યાં રોષે ભરાયેલા લોકોએ ચૂંટણી અધિકારીઓની ગાડીની હવા કાઢી હતી અને એમને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। આખરે પોલીસે ટોળાને વિખરી ચૂંટણી અધિકારીઓને પરત પંચાયત કચેરીમાં લઈ જવાની ફરજ પડી હતી। ભાજપના સભ્યોએ બહુમતી ન હોવાને કારણે જાણી જોઈને અંદરોઅંદર ઝઘડવાનું નાટક કર્યું છે અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તાના જોરે આ પ્રકારનું નાટક ભજવવામાં આવ્યું છે, જે સમગ્ર ઘટનાના લોકશાહીની હત્યા સમાન છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।